Hello friends, I hope you're fit and fine. Today we will start unit number 3 and chapter number 4. Unit number 3 having a two chapter 4 and chapter 5. Chapter 5 name is a nitrogen containing functional group. Here we will start chapter number 4. Chapter number 4 name is alcohol, phenol, ether and epoxide. So there are four functional group. So chapter number 4 name is alcohol, phenol, ether and epoxide. So unit number 3 having a two chapter, chapter 4 and chapter 5. Now we will start chapter number 4. In this lecture we will learn about the only introduction part of the alcohol, phenol, ether and epoxide. First of all, I will start alcohol. What is alcohol or what is known as alcohol? So whenever R means alkyl group is directly connect with the OH group. OH means hydroxy group. So this hydroxy group, one hydroxy or two hydroxy group is directly connect with the saturated alkyl group, saturated carbon atom. Here R means carbon atom. Here R means carbon atom. Means this hydroxy group is directly connect with the carbon atom. At that time this functional group is name is alcohol. It is known as alcohol. It is known as alcohol. So what is alcohol? Means whenever one or two hydroxy group is directly connect with the saturated carbon atom, at that time this compound name is alcohol. બરાબર. એક એક્ઝામ્પલ આપું તમને આલ્કોહોલ કેને કહેવા છે. માનો કે અહીંયા કાર્બન એટમ, અહીંયા છે હાઇડ્રોજન, અહીંયા છે હાઇડ્રોજન, અહીંયા છે હાઇડ્રોજન. કાર્બનની વેલેન્સી કેટલી? 4. અહીંયા 3 કમ્પ્લીટ, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. હવે અહીંયા જોડાયેલો માનો કે OH, તો આનું નામ શું થશે? જો CH3OH. So this hydroxy group is directly connect with the saturated carbon atom. Saturated means single bond. Carbon and OH, hydroxy group and carbon atom is connected with the saturated bond means single bond. Unsaturated bond હોય તો શું કહેવાશે? ડબલ બોન્ડ હોય તો એને કહેવાશે unsaturated bond. Single bond હોય તો કેવા કહેવાશે? Saturated bond. So this hydroxy group is directly bonded with the saturated bond with carbon atom. That's why this compound name is alcohol. આનું નામ શું થશે? આલ્કોહોલ. પણ અહીંયા CH3OH છે તો આલ્કોહોલ છે પણ એનું નામ શું થશે? મિથેનોલ. શું થશે નામ? મિથેનોલ. So this is the alcohol but name is મિથેનોલ. મિથેનોલ પણ શું છે? આલ્કોહોલ છે. તો આ પણ આલ્કોહોલ છે. હજી એક એક્ઝામ્પલ આપું તમને. માનો કે અહીંયા CH3, અહીંયા H, અહીંયા પણ H, અહીંયા OH. Jo. So this hydroxy group is directly bonded with the saturated bonded with the carbon atom. That's why this compound name is alcohol. પણ અહીંયા કેટલા કાર્બન જોડાયેલા છે? 1 and 2. અહીંયા એક જ કાર્બન, જો OH સાથે એક જ કાર્બન છે એટલા માટે એનું નામ છે મિથેનોલ. આ OH સાથે કેટલા કાર્બન? 1. આ કાર્બન સાથે 1 એટલે ટોટલ 2 કાર્બન એટમ એટેચ વિથ ધી હાઇડ્રોક્સી ગ્રુપ. અહીંયા જો આ કાર્બન સાથે 1 અને અહીંયા OH, તો આ OH સાથે 2 કાર્બન ટોટલ, ભલે એક જ છે પણ આ કાર્બન સાથે બીજો છે એટલે શું છે? C2H5OH. તો આ કમ્પાઉન્ડનું નામ શું થશે? ઇથેનોલ. શું નામ થશે? ઇથેનોલ. ધીસ કમ્પાઉન્ડ નેમ ઇઝ ઇથેનોલ. હજી આપણે અહીંયા ચેઇન લાંબી કરતા જઈએ. માનો કે CH3, CH2, CH2OH. તો આનું નામ શું થશે? પ્રોપેનોલ. શું નામ થશે? પ્રોપેનોલ. અહીંયા જો બધે ઓલ છે, બરાબર. ઈ કાઢી અને શું લખ્યું? ઓલ. અહીંયા પણ ઈ કાઢી, ઇથેન ઈ કાઢી નાખો ઓલ. પ્રોપેન ઈ કાઢી નાખો ઓલ, બરાબર. ઓલ કેમ રાખ્યું? હાઇડ્રોક્સી ગ્રુપ ઇઝ ડાયરેક્ટલી બોન્ડેડ વિથ ધી કાર્બન એટમ. હાઇડ્રોક્સી ગ્રુપ ડાયરેક્ટલી બોન્ડેડ વિથ ધી કાર્બન એટમ. હાઇડ્રોક્સી ગ્રુપ ઇઝ ડાયરેક્ટલી બોન્ડેડ વિથ ધી કાર્બન એટમ. ધેટ્સ વાય ધીસ કમ્પાઉન્ડ નેમ ઇઝ આલ્કોહોલ. બરાબર. આ રીતે એક કાર્બન હોય તો મિથેનોલ, 2 જોડાયેલા હશે તો ઇથેનોલ, 3 હશે તો પ્રોપેનોલ, 4 હશે તો બ્યુટેનોલ. આ રીતનું આગળ ચેન્જ ચાલુ રહેશે. તો આ બધા શું કહેવાશે? આલ્કોહોલ કહેવાશે. સો ધીસ ઓલ આલ્કોહોલ ઇટ ઇઝ યુઝ ફોર ધી સોલ્વન્ટ. બરાબર. મોસ્ટ ઓફ આલ્કોહોલ બધા યુઝ ક્યાં થશે? યુઝિસ ઓફ આલ્કોહોલ આપણે યુઝ જોઈએ તો ઓલ આલ્કોહોલ ઇટ ઇઝ યુઝ એઝ અ
સોલ્વન્ટ તરીકે મોસ્ટ ઓફ યુઝ થશે. મિથેનોલ ઇટ ઇઝ અ વેરી ટોક્સિક. આ કમ્પાઉન્ડ કેવું છે? ટોક્સિક કમ્પાઉન્ડ છે, પણ એનો યુઝ ક્યાં થશે? સોલ્વન્ટ તરીકે યુઝ થશે. ઇટ ઇઝ યુઝ એઝ એ સોલ્વન્ટ. મિથેનોલ છે, બરોબર. ઇથેનોલનો યુઝ ક્યાં થશે? ઇથેનોલ યુઝ એઝ એ બેવરેજીસ, બરોબર. ડ્રિંકિંગ કરવા માટે દારૂ છે, શું છે? ઇથેનોલ મીન્સ ઇટ ઇઝ યુઝ એઝ એ બેવરેજીસ. ઇથેનોલ એન્ડ મિથેનોલ. ધીસ ઇથેનોલ ઇટ ઇઝ યુઝ એઝ એ બેવરેજીસ. જો આ પીવાથી શું થશે? રાજાપાટમાં આવી જશે, બરોબર. આ પીવાથી. અને મિથેનોલ જો પીશે તો શું થશે? સ્વર્ગમાં વહી જશે, હેવન્સમાં વહી જશે. મીન્સ ઇટ ઇઝ અ ટોક્સિક કમ્પાઉન્ડ છે, એને પીવાથી શું થઈ જશે? પૂરું થઈ જશે, સીધા સ્વર્ગમાં વહી જશે. અને ઇથેનોલ પીવાથી શું થઈ જશે? રાજાપાટમાં આવી જશે, બરોબર. આ દારૂ છે અને આ ટોક્સિક કમ્પાઉન્ડ છે. એક વખત અમદાવાદની અંદર લઠ્ઠાકાંડ થયો તો એની અંદર લઠ્ઠાકાંડની અંદર શું હશે? દારૂ બનાવતા હોય, દેશી દારૂ બનાવતા હોય. શું બનાવતા હોય? ઇથેનોલ બનાવતા હોય, બરોબર. ડિસ્ટિલેશન કરતા હોય, ડિસ્ટિલેશન દ્વારા શું મેળવતા હોય? દારૂ બનાવતા હોય, ઇથેનોલ બનાવતા હોય. તો ઇથેનોલ હવે ચેક તો કરે નહીં, બરોબર. આ તો મોટી કંપની તો છે નહીં. કોથળી બનાવવાવાળા શું કરે? ચેક ન કરે કે આ ઇથેનોલ છે કે નહીં, બરોબર. એને ખબર પડી જાય કે આ ઇથેનોલ બની ગયો એટલે જવા દે, કોથળી પેક કરે. પણ હકીકતમાં શું થયું? ઇથેનોલમાંથી બની ગયો મિથેનોલ, મીન્સ લઠ્ઠો બની ગયો. લઠ્ઠો પીવાથી શું થઈ જાય? પૂરું થઈ જાય. એટલે મિથેનોલ થઈ ગયો તો ટોક્સિક થઈ ગયો તો આને કહેવાશે લઠ્ઠો, બરોબર. તો એ પૂરું થઈ જશે. ઇટ ઇઝ અ ટોક્સિક, વેરી ટોક્સિક. ધેટ્સ વાય ઇટ ઇઝ અ હાર્મફુલ for our body. So this ethanol used as a solvent, and this ethanol and methanol both are used as a solvent, and ethanol it is used as a beverages. Drinking તરીકે ethanol નો use થશે. Ethanol also used as a antiseptic. સ્પિરિટ જે યુઝ કરીએ આપણે, બરોબર. એન્ટીસેપ્ટિક તરીકે યુઝ થશે ઇથેનોલ નો, સ્પિરિટ તરીકે. નેક્સ્ટ વન ઇઝ ઇટ ઇઝ ઓલ્સો યુઝ એઝ એ વાર્નિશિસ, બરોબર. કોઈ પણ વાર્નિશ કરવા માટે પણ અહીંયા આલ્કોહોલનો યુઝ થશે, કોઈ પણ આલ્કોહોલનો યુઝ થશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી યુઝ ઓફ આલ્કોહોલ એઝ એ યુઝ એઝ એ સોલ્વન્ટ તરીકે, બેવરેજીસ તરીકે, ડ્રિંકિંગ તરીકે યુઝ થશે. એન્ટીસેપ્ટિક મીન્સ સ્પિરિટ તરીકે, કોઈ પણ ઘા લાગ્યો હોય એના ઉપર આપણે સ્પિરિટ નાખીએ એટલે એકદમ ફીણ વરે, ફોમ જનરેટ થશે. એન્ટીસેપ્ટિક, કોઈ પણ બેક્ટેરિયા હશે એ શું થઈ જશે? ફંગલ હશે તો બેક્ટેરિયા હશે એનો ગ્રોથ અટકાવી દેશે, બરોબર. તો એન્ટીસેપ્ટિક તરીકે, સ્પિરિટ તરીકે ઇથેનોલનો યુઝ થશે. નેક્સ્ટ વાર્નિશિસ, બરોબર. કોઈ પણ કલર કામ કરો, લાકડાને વાર્નિશ કરવા માટે આલ્કોહોલનો યુઝ થશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી uses of alcohol. This is the all example of alcohol. Next we will learn about the what is known as primary, secondary and tertiary alcohol. So whenever this OH group, this is the hydroxy group. This hydroxy group it attached with this carbon. This carbon it is also attached with whenever only one carbon atom. So this hydroxy group is attached with this carbon, and this carbon is attached with the only one carbon atom. Here two hydrogen and one carbon. આ કાર્બન જો જે OH ગ્રુપ છે ક્યાં જોવાનું? OH ગ્રુપ ઉપર. OH ગ્રુપ આ કાર્બન સાથે જોઈન્ટ છે એટલે મેઇન કાર્બન કયો થયો? આ, બરોબર. આ કાર્બન ઉપર જોવાનું. હવે આ કાર્બનની વેલેન્સી કેટલી? કોઈ પણ કાર્બનની વેલેન્સી 4 થશે. હવે એક સાથે OH, એક હાઇડ્રોજન અહીંયા કેની સાથે કનેક્ટ છે? આ કાર્બન સાથે, બરોબર. અને આ કાર્બન 3 હાઇડ્રોજન સાથે કનેક્ટ છે. તો જે આ કાર્બન છે મેઇન કાર્બન આ થશે, જે OH ગ્રુપ સાથે જોઈન્ટ હશે એ કાર્બન ઉપર ફોકસ કરવાનું, જોવાનું. હવે આ કાર્બન ઉપર કેટલા કાર્બન છે? ઓનલી 1. 2 હાઇડ્રોજન છે, એક OH છે ને એક કાર્બન છે. તો આવા આલ્કોહોલને, ધીસ કમ્પાઉન્ડ ઓર ધીસ આલ્કોહોલ ઇટ ઇઝ નોન એઝ પ્રાઇમરી આલ્કોહોલ. શું કહેવાશે? પ્રાઇમરી આલ્કોહોલ કહેવાશે. મીન્સ 1 ડિગ્રી આલ્કોહોલ. શું કહેવાશે? 1 ડિગ્રી આલ્કોહોલ કહેવાશે, પ્રાઇમરી આલ્કોહોલ. તો જે કાર્બન છે, જે મેઇન કાર્બન છે એ કાર્બન સાથે કેટલા કાર્બન છે? 1 કાર્બન. એટલા માટે 1 ડિગ્રી આલ્કોહોલ કહેવાશે. મીન્સ પ્રાઇમરી આલ્કોહોલ કહેવાશે. શું કહેવાશે? પ્રાઇમરી આલ્કોહોલ. whenever this carbon is attached with only one carbon, at that time this alcohol known as a પ્રાઇમરી આલ્કોહોલ, બરોબર. શું કહેવાશે? પ્રાઇમરી આલ્કોહોલ. મેઇન કાર્બન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? ઓનલી 1. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ અ પ્રાઇમરી આલ્કોહોલ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. માનો કે ધીસ OH હાઇડ્રોક્સી ગ્રુપ ઇઝ ડાયરેક્ટલી બોન્ડેડ વિથ હિયર, અહીંયા આપણે H રાખી, સોરી, બરોબર. અહીંયા H રાખી, અહીંયા CH3 રાખી અને અહીંયા પણ CH3 રાખી. જો હવે હાઇડ્રોક્સી ગ્રુપ ક્યાં છે? અહીંયા OH ગ્રુપ. મેઇન કાર્બન કયો થશે?
આ થશે મેઇન કાર્બન, બરોબર. હવે કાર્બન જોવાનું, આ કાર્બન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 1 and 2. 1 કાર્બન અને બીજો કાર્બન. તો આ મેઇન કાર્બન છે એ કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 2 કાર્બન સાથે, 1 અને 2, બરોબર. પહેલા OH જોવાનું, બરોબર. આ OH સાથે કયો કાર્બન છે? આ જોઈન્ટ છે. ધીસ હાઇડ્રોક્સી ગ્રુપ ઇઝ ડાયરેક્ટલી બોન્ડેડ વિથ ધીસ કાર્બન, બરોબર. એટલે મેઇન કાર્બન કયો થશે? આ કાર્બન થશે. હવે એ કાર્બન સાથે કેટલા કાર્બન એટેચ છે? 1 અને 2. તો આ કયો આલ્કોહોલ થશે? સેકન્ડરી આલ્કોહોલ, બરોબર. સેકન્ડરી આલ્કોહોલ. સેકન્ડરી આલ્કોહોલ મીન્સ સેકન્ડ ડિગ્રી, બરોબર, આલ્કોહોલ, બરોબર. આનું કહેવાશે સેકન્ડરી આલ્કોહોલ. જે હાઇડ્રોક્સી ગ્રુપ છે એ કાર્બન સાથે જોઈન્ટ છે. આ મેઇન કાર્બન થશે. એ કાર્બન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 1 અને 2. એટલા માટે આને કહેવાશે સેકન્ડરી આલ્કોહોલ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. માનો કે OH અહીંયા લઈ લે, CH3, અહીંયા પણ CH3 અને અહીંયા પણ CH3, બરોબર. આ CH3 છે, જો છે. અહીંયા પણ એ જ રીતે હાઇડ્રોજન જોડાયેલા હશે. અહીંયા હાઇડ્રોજન, અહીંયા પણ એ જ રીતે આ કાર્બન સાથે હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન 3 છે. અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે. તો જો અહીંયા આ OH છે, એ જે હાઇડ્રોક્સી ગ્રુપ છે એ કઈ કાર્બન સાથે જોઈન્ટ છે? આ, બરાબર. તો આ કાર્બન કયો થશે? મેઇન કાર્બન થશે, બરોબર. સર્કલ કરી દેવાનો, આ મેઇન કાર્બન થશે. હવે મેઇન કાર્બન કેટલા કાર્બન સાથે કનેક્ટેડ છે? ધીસ કાર્બન ઇઝ એટેચ વિથ ધી 3 કાર્બન એટમ. 3 કાર્બન એટમ, જો 1, 2, 3. આ કાર્બન એટમ કેટલા કાર્બન એટમ સાથે જોઈન્ટ છે? 1, 2, 3. 3 કાર્બન સાથે એટેચ છે. તો આને કહેવાશે ટર્શરી આલ્કોહોલ. શું કહેવાશે? ટર્શરી આલ્કોહોલ, બરોબર. This hydroxy group is directly bonded with this carbon. That's why this carbon is main carbon, and this main carbon is attached with the also 3 carbon atom, 1, 2, 3. That's why this alcohol name is a tertiary alcohol. એટલા માટે એને શું કહેવાશે? ટર્શરી આલ્કોહોલ કહેવાશે. મેઇન કાર્બન 1, 2, 3 સાથે તો ટર્શરી આલ્કોહોલ. મેઇન કાર્બન 1 અને 2 સાથે તો સેકન્ડરી આલ્કોહોલ. મેઇન કાર્બન ઓનલી 1 કાર્બન, અહીંયા 2 હાઇડ્રોજન છે. This main carbon is directly bonded with only 1 carbon. At that time this compound name is a primary alcohol. તો આને શું કહેવાશે? પ્રાઇમરી આલ્કોહોલ. જ્યારે એક હાઇડ્રોક્સી ગ્રુપ સાથે જે કાર્બન જોઈન્ટ છે એ મેઇન કાર્બન થશે. મેઇન કાર્બન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 1 અને 2. તો એને કહેવાશે સેકન્ડરી આલ્કોહોલ. મેઇન કાર્બન કયો ગણવાનો? જે હાઇડ્રોક્સી ગ્રુપ સાથે જોઈન્ટ હોય એ કાર્બનને મેઇન કાર્બન ગણવાનો. તો આ મેઇન કાર્બન છે એ કાર્બન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 1, 2, 3. 3 કાર્બન સાથે જોઈન્ટ છે, એટલા માટે એને કહેવાશે ટર્શરી આલ્કોહોલ, બરોબર. હવે એક તમને ક્વેશ્ચન પૂછું, કયો થશે? બરોબર. એ ક્વેશ્ચન તમારે હોમવર્કની અંદર સોલ્વ કરવાનો થશે. કયો કાર્બન, એની ડિગ્રી કઈ થશે તમારે કહેવાની થશે. માનો કે OH, અહીંયા H, અહીંયા H, અહીંયા H, બરોબર. This known as a methanol. આનું નામ શું થશે? મિથેનોલ થશે. હવે તમે એમ કહેશો ચાલો હોમવર્ક બનાવી દે, તો અહીંયા નહીં સોલ્વ કરાવી દે, વળી તમે કન્ફ્યુઝન થશો, બરોબર. આમાં કઈ રહ્યું એવું તો છે નહીં, એટલે પ્રોબ્લેમ થશે. એટલે અહીંયા નહીં કહી દો, બરોબર. This carbon hydroxy group is directly bonded with this carbon. That's why this carbon is main carbon. આ કાર્બન ને કેવો કહેવાશે? મેઇન કાર્બન કહેવાશે. હવે જે મેઇન કાર્બન છે એ કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 0 કાર્બન. હાઇડ્રોજન, 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 એક પણ કાર્બન છે નહીં. તો મેઇન કાર્બન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 0 કાર્બન. તો 0 ડિગ્રી આલ્કોહોલ થશે? નહીં થાય. મિથેનોલ છે, કયો છે? મિથેનોલ. મિથેનોલ કન્સિડર એઝ એ પ્રાઇમરી આલ્કોહોલ. આને પણ શું કહેવાશે? પ્રાઇમરી આલ્કોહોલ કહેવાશે. શું કહેવાશે? પ્રાઇમરી આલ્કોહોલ, બરાબર. મિથેનોલ છે, એક પણ કાર્બન સાથે જોઈન્ટ નથી, છતાં પણ એને કહેવાશે પ્રાઇમરી આલ્કોહોલ. અપવાદ છે, બરાબર. ધીસ ઇઝ નોન એઝ પ્રાઇમરી આલ્કોહોલ. તો હવે તમને ખબર પડી ગઈ છે પ્રાઇમરી આલ્કોહોલ કેને કહેવાશે, સેકન્ડરી આલ્કોહોલ કેને કહેવાશે અને ટર્શરી આલ્કોહોલ કેને કહેવાશે. હાઇડ્રોક્સી ગ્રુપ જે કાર્બન સાથે જોઈન્ટ હોય એ કાર્બન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 1, 2, 3. તો ટર્શરી આલ્કોહોલ. હાઇડ્રોક્સી ગ્રુપ જે કાર્બન સાથે જોઈન્ટ હોય એ કાર્બન મેઇન કાર્બન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 1, 2. તો સેકન્ડરી આલ્કોહોલ. જો તમારે ગણવામાં પ્રોબ્લેમ થશે, હજી તમે ભૂલ કરશો કઈ જગ્યાએ? આ OH છે, આ OH કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 1, 2, 3. 3 ગણીને અહીંયા ટર્શરી આલ્કોહોલ કરશો, આ પ્રોબ્લેમ થશે. એટલા માટે આ કાર્બન ગણવાનો છે નહીં. આ કાર્બન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? 1 અને 2. તો સેકન્ડરી.
બરોબર. આ કાર્બન કેટલા સાથે છે? 1 2 3 3 કાર્બન. આને ગણવાનો નહીં, એને ગણશો તો ભૂલ થશે. બરોબર. હવે એક આ બરોબર કેટલા કાર્બન સાથે? 1 પ્રાઇમરી આલ્કોહોલ. તો આ છે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલ. બરોબર. આ ત્રણ આગળની અંદર પ્રિપેરેશન કરવાની થશે. પ્રિપેરેશન ઓફ આલ્કોહોલ, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલ કઈ રીતે બનાવશું? બરોબર. આલ્ડીહાઇડ, કીટોન અને ફોર્માલ્ડીહાઇડનો યુઝ કરી અને પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી આલ્કોહોલ આપણે બનાવશું. હવે જો અહીંયા 3rd ડિગ્રી આલ્કોહોલ બનશે પણ સેકન્ડરી બનશે, પણ ક્વાર્ડિનરી આલ્કોહોલ ક્યારે બનશે નહીં. બરાબર. 4th ડિગ્રી આલ્કોહોલ ક્યારે બને નહીં, કારણ કે આ કાર્બનની વેલેન્સી કેટલી હોય? 4 જ હોય. એક તો OH જોઈન્ટ થઈ જશે, બાકીની 3 કમ્પ્લીટ. તો હવે ટર્સરી આલ્કોહોલ પછી ક્વાર્ડિનરી આલ્કોહોલ હશે નહીં. બરાબર. 4th ડિગ્રી આલ્કોહોલ હોય નહીં. સો ધીસ ઇઝ ઓલ about the primary, secondary and tertiary alcohol. I hope easily understand for all of this thing of primary, secondary and tertiary alcohol. Next we will learn about the phenol. Introduce about the phenol. What is known as a phenol? So here we take benzene. So this is known as a benzene. This compound name is benzene. આનું શું નામ થશે? બેન્ઝીન. સો ધીસ બેન્ઝીન ઓલ્ડ નેમ ઇઝ અ ફીન. પહેલા જમાનામાં બેન્ઝીનને શું કહેવાતું? ફીન કહેવાતું. શું કહેવાતું? ફીન. બેન્ઝીન મીન્સ ફીન કહેવાતું. ઇટ ઇઝ ઓલ્ડ નેમ બેન્ઝીન, ઓલ્ડ નેમ ઇઝ અ ફીન. વેનએવર ધીસ ફીન મીન્સ બેન્ઝીન હેવિંગ અ હાઇડ્રોક્સી ગ્રુપ. સો ધીસ બેન્ઝીન ઇઝ ડાયરેક્ટલી બોન્ડેડ વિથ ધીસ હાઇડ્રોક્સી ગ્રુપ. એટ ધેટ ટાઈમ ધીસ કમ્પાઉન્ડ નેમ ઇઝ અ ફિનોલ. આનું નામ શું થઈ જશે? ફિનોલ થઈ જશે. બરાબર. ઈ કાઢી અને શું લગાવી દેવાનું? ઓલ લગાવી દેવાનું. એટલે શું થઈ જશે? ફિનોલ. હાઇડ્રોક્સી ગ્રુપ છે એટલે ઓલ લાગેલું છે. સો વેનએવર ધીસ બેન્ઝીન ઇઝ ડાયરેક્ટલી બોન્ડેડ વિથ ધીસ હાઇડ્રોક્સી ગ્રુપ, એટ ધેટ ટાઈમ ધીસ કમ્પાઉન્ડ નેમ ઇઝ અ ફિનોલ. તો આનું નામ શું થઈ જશે? ફિનોલ થઈ જશે. નેક્સ્ટ વી વિલ ઇન્ટ્રોડ્યુસ અબાઉટ ધી યુઝિસ ઓફ ફિનોલ. તો આપણે નેક્સ્ટ શું જોશું? યુઝિસ ઓફ ફિનોલ. ફિનોલનો કઈ જગ્યાએ યુઝ થાય એ આપણે જોશું. સો ધીસ ફિનોલ ઇટ ઇઝ યુઝડ એઝ અ સોપ. સોપની અંદર યુઝ થશે. મોસ્ટ ઓફ સોપ હેવિંગ અ ફિનોલ. બરાબર. જે લાઇબોલ સોપ છે એની અંદર ફિનોલ આવશે. એટલે લાઇબોલ સોપ છે એની સ્મેલ એકદમ અલગ હશે, બીજા સોપથી કેવી હશે? અલગ હશે. બિકોઝ ઓફ ધીસ લાઇબોલ સોપ હેવિંગ અ ફિનોલ, ધેટ્સ વાય ધીસ સ્મેલ, ધીસ ઓડર લાઇક ફિનોલિક સ્મેલ. જે લાઇબોલ સોપ યુઝ કરો હો એની સ્મેલ કેવી હશે? ફિનોલિક સ્મેલ હશે. બરાબર. એની ડિફરન્ટ સ્મેલ હશે, કારણ કે એની અંદર શું છે? ફિનોલ છે. એટલા માટે લાઇબોલ સોપની જે સ્મેલ છે એ કેવી હશે? ફિનોલિક સ્મેલ હશે. એટલા જ માટે તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો, ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર તમે ફર્સ્ટ સેમની અંદર પણ પ્રેક્ટિકલ કરેલા હશે ને આ વખતે પણ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ આવશે. એની અંદર જો ફિનોલ પ્રેઝન્ટ હશે, ફંક્શનલ ગ્રુપ તરીકે ફિનોલ પ્રેઝન્ટ હશે, ત્યારે તમારે એ કમ્પાઉન્ડની સ્મેલ કેવી હશે? ફિનોલિક સ્મેલ હશે. લાઇબોલ સોપની જે સ્મેલ આવે ને એવી જ સ્મેલ આવશે. એટલા માટે તમે ઓર્ડર લઈને પણ કહી શકો કે આની અંદર ફિનોલ પ્રેઝન્ટ છે, આની અંદર ફંક્શનલ ગ્રુપ તરીકે ફિનોલ પ્રેઝન્ટ છે. ઓર્ડર લઈ, બરાબર. ઓર્ડર લેશો, ફિનોલિક સ્મેલ લાગે, લાઇબોલ સોપ જેવી સ્મેલ લાગે એટલે તમે તરત કહી દેશો કે આની અંદર ફંક્શનલ ગ્રુપ તરીકે ફિનોલ પ્રેઝન્ટ છે. બરાબર. માનો કે આલ્ફા નેપ્થોલ હોય તો એની પણ ફિનોલિક સ્મેલ હશે, બીટા નેપ્થોલ હોય તો એની પણ ફિનોલિક સ્મેલ તરીકે હશે. બિકોઝ ઓફ આલ્ફા નેપ્થોલ એન્ડ બીટા નેપ્થોલ ઇઝ અ ડેરિવેટિવ ઓફ ફિનોલ. ધેટ્સ વાય ઇટ ઓર્ડર હેવિંગ અ લાઇક ફિનોલિક સ્મેલ. આની ઓર્ડર કેવો હશે? ફિનોલિક સ્મેલ હશે. લાઇબોલ સોપની જે સ્મેલ છે એવી જ આની સ્મેલ હશે. બરાબર. સો ધીસ યુઝ એઝ અ સોપ. So this phenol it will be used into the soap because of this phenol having a as a skin cleanser. જે સ્કિન છે એને ક્લીન કરવા માટે યુઝ થશે ફિનોલનો. એટલા માટે સોપની અંદર મોસ્ટ ઓફ યુઝ થશે. ક્યાં યુઝ થશે? સ્કિન ક્લીન્સર. સ્કિન ક્લીન્સર મીન્સ ક્લીન કરવા માટે, સ્કિન છે એને ક્લીન કરવા માટે યુઝ થશે. એટલા જ માટે સોપની અંદર એડ કરવામાં આવશે કેને? ફિનોલ. બિકોઝ ઓફ ઇટ ઇઝ યુઝ એઝ અ સ્કિન ક્લીન્સર. નેક્સ્ટ યુઝ ઇઝ અ ડિઓડરન્ટ. ડિઓડરન્ટ મીન્સ જે દુર્ગંધ છે એને રિમૂવ કરવા માટે ફિનોલનો યુઝ થશે. કોઈ પણ બદબુ હશે અથવા તો દુર્ગંધ હશે એને રિમૂવ કરવા માટે ડિઓડરન્ટ મીન્સ દુર્ગંધ દૂર કરવા માટે કેનો યુઝ થશે?
ફિનોલનો યુઝ થશે. ફિનોલનો સ્પ્રે મારો એટલે કેવું દુર્ગંધ દૂર થઈ જશે, એકદમ ફિનોલિક સ્મેલ આવશે. સો ધીસ ઇઝ ફિનોલ, ઇટ ઇઝ યુઝ એઝ અ ડિયોડરન્ટ. નેક્સ્ટ યુઝ એઝ અ માઉથ વોશર. માઉથ વોશ, જે માઉથ ક્લીન કરવા માટે પણ ફિનોલનો યુઝ થશે. ડાયરેક્ટ ફિનોલ જો લેબમાં પડ્યું હોય તો ડાયરેક્ટ નાખવાનું નહીં, ને ચાંદા પડી જશે. બરાબર, એ કોન્સન્ટ્રેટેડ ફિનોલ છે. કોઈ પણ માઉથ વોશની અંદર સ્મોલ અમાઉન્ટમાં ફિનોલ પ્રેઝન્ટ હશે, બહુ વધારે અમાઉન્ટમાં પ્રેઝન્ટ નથી. બાકી સ્કિન ઉપર ડાયરેક્ટ ફિનોલ નાખો હાઈલી કોન્સન્ટ્રેટેડ, એટલા માટે સફેદ કરી નાખે, આખે ચામડી કેવી કરી નાખે, વ્હાઇટ કરી નાખે. ફિનોલ અડે એટલે તમને તરત ખબર પડી જાય કે અહીંયા ફિનોલ અડે, એકદમ સ્કિન કેવી કરી નાખે, વ્હાઇટ કરી નાખે. પછી પહેલાં વ્હાઇટ થશે, પછી બ્લેક થશે. બરાબર, એટલા માટે ફિનોલ ડાયરેક્ટ ટચ કરવો નહીં, હાર્મફુલ છે. બરાબર, સ્કિન માટે. એટલા માટે ફિનોલ ડાયરેક્ટલી કોન્સન્ટ્રેટેડ યુઝ નહીં થાય. સોપની અંદર યુઝ થાય, ડિયોડરન્ટ તરીકે યુઝ થાય, માઉથ વોશના તરીકે થાય, પણ એનું કોન્સન્ટ્રેટેડ કેવું હશે, એકદમ લેસ અમાઉન્ટમાં, એકદમ માઇનોર અમાઉન્ટમાં જ પ્રેઝન્ટ હશે, બહુ વધારે યુઝ નહીં. હવે તમે એમ કહેશો લેબની અંદર જાશો, ફિનોલ દેખશો, આ માઉથ વોશના તરીકે યુઝ થાય, ડાયરેક્ટ નાખી દો તો શું થઈ જાય, પૂરું થઈ જાય. બરાબર, એટલા માટે સ્કિન ઉપર પણ લગાવવું નહીં. બરાબર, સ્કિન ઉપર ડાયરેક્ટ કહેશે સ્કિન ક્લિન્સર તરીકે યુઝ થાય તો ડાયરેક્ટ તમે લગાવો તો પહેલાં વ્હાઇટ થઈ જશે, એકદમ રૂપારા થઈ જશે, પછી બ્લેક થઈ જશે. એટલા માટે લેબની અંદર જે ફિનોલ છે એ હાઈલી કોન્સન્ટ્રેટેડ અમાઉન્ટમાં હશે, એટલે એનો યુઝ ક્યારેય સ્કિન ઉપર લગાવવું નહીં, અથવા તો માઉથ વોશના તરીકે તમારે યુઝ કરવો નહીં, બિકોઝ ઓફ ઇટ ઇઝ અ હાર્મફુલ. બરાબર, એટલા માટે ધ્યાન રાખો. માઉથ વોશર તરીકે યુઝ થશે, પણ એની અમાઉન્ટ ફિનોલ કેવું હશે, એકદમ ઓછો હશે, લો અમાઉન્ટમાં પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ ફિનોલ યુઝ એઝ એ પોલિમર. પોલિમર તરીકે પણ યુઝ થશે. મોસ્ટ ઓફ પોલિમરની અંદર ફિનોલ યુઝ થશે. બરાબર, ફિનોલ પોલિમર બનાવવા માટે પણ ફિનોલનો યુઝ થશે. કોઈ પણ ડેરિવેટિવ ફિનોલના પોલિમરની અંદર પ્રેઝન્ટ હશે. નેક્સ્ટ યુઝ છે ડાઇસ ઇન્ડસ્ટ્રી. ડાઇસ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ફિનોલનો યુઝ થશે. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી યુઝિસ એન્ડ ઇન્ટ્રોડક્શન ઓફ ધી ફિનોલ. બરાબર, નેક્સ્ટ વી વિલ લર્ન અબાઉટ ધી ઇથર. વોટ ઇઝ નોન એઝ અ ઇથર. So friends, next is a functional group is a ether. So what is known as a ether? What is known as a ether? Whenever this oxygen group is directly bonded with two carbon atom, at that time this compound name is a ether. બરોબર, આ ઓક્સિજન કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે, 1 અને 2, એટલા માટે આનું શું નામ થશે, ઇથર નામ થશે. ઓક્સિજન આ સાઈડ પણ કાર્બન અને આ સાઈડ પણ કાર્બન, તો એવા કમ્પાઉન્ડને કહેવાશે ઇથર. શું નામ થશે, ઇથર નામ થશે. જો અહીંયા બંને કાર્બન, અહીંયા બંને જે આર છે, બંને આલ્કાઇલ ગ્રુપ સેમ હોય, બંને આલ્કાઇલ ગ્રુપ સેમ હોય તો આવા કમ્પાઉન્ડનું નામ થશે સિમેટ્રિક. શું નામ થશે, સિમેટ્રિકલ ઇથર. શું નામ થશે, સિમેટ્રિકલ ઇથર. whenever different type of alkyl group is bonded with this oxygen, at that time this compound is a unsymmetrical ether. ત્યારે શું નામ થશે, અનસિમેટ્રિકલ ઇથર. આ સિમેટ્રિકલ છે કારણ કે અહીંયા બંને કેવા છે, સેમ આલ્કાઇલ ગ્રુપ, એટલા માટે સિમેટ્રિકલ ઇથર. અને અહીંયા બંને આલ્કાઇલ ગ્રુપ કેવા છે, ડિફરન્ટ, અહીંયા પણ અલગ છે, અહીંયા પણ અલગ છે, એટલા માટે અનસિમેટ્રિકલ ઇથર. આપણે બે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે સિમેટ્રિકલ ઇથર કેને કહેવાશે, અનસિમેટ્રિકલ ઇથર કેને કહેવાશે. માનો કે અહીંયા CH3 ઓક્સિજન, CH3, બરાબર, આ ઓક્સિજન આ કાર્બન સાથે જોઈન્ટ છે, બરાબર, અને આ ઓક્સિજન આ કાર્બન. જો અહીંયા તમે હાઇડ્રોજન લખ્યું એનો મિનિંગ એવું નથી કે હાઇડ્રોજન સાથે જોઈન્ટ છે, બરાબર. આ ઓક્સિજન કેની સાથે જોઈન્ટ છે, કાર્બન સાથે, અને આ કાર્બન 3 હાઇડ્રોજન ફરતે છે, બરાબર. એટલા માટે કાર્બન અને કાર્બન, અહીંયા પણ CH3, અહીંયા પણ CH3, એટલે બંને કેવા આલ્કાઇલ ગ્રુપ સેમ, તો આ કેવું થશે, સિમેટ્રિકલ ઇથર. આનું નામ થશે સિમેટ્રિકલ ઇથર. પણ નામ જોઈએ તો શું થાય, ડાયમિથાઇલ ઇથર. કમ્પાઉન્ડનું નામ થશે ડાયમિથાઇલ ઇથર. બંને મિથાઇલ ગ્રુપ છે એટલા માટે ડાયમિથાઇલ ઇથર. તો એ કેવું છે, સિમેટ્રિકલ છે. નેક્સ્ટ આપણે જોઈએ, માનો કે અહીંયા CH3 છે, ઓક્સિજન, CH3 ઓક્સિજન એન્ડ C2H5. જો અહીંયા આલ્કાઇલ ગ્રુપ કયું છે, CH3 મિથાઇલ ગ્રુપ, અને અહીંયા આલ્કાઇલ ગ્રુપ કયું છે, ઇથાઇલ છે. જો CH2CH3, એટલા માટે શું છે, CH2CH5, બરાબર. અહીંયા CH2 એના પછી CH3, એટલા માટે શોર્ટ ફોર્મમાં આપણે લખી તો શું થાય, C2H5. તો શું થશે, CH3 or C2H5 મીન્સ શું થશે, ઇથાઇલ ગ્રુપ, અહીંયા મિથાઇલ ગ્રુપ, એટલા માટે બંને ડિફરન્ટ આલ્કાઇલ ગ્રુપ એટેચ વિથ ઓક્સિજન, ધેટ્સ વાય
This compound name is unsymmetrical ether. આ unsymmetrical બંને બાજુ કેવા આલ્કાઇલ ગ્રુપ છે, ડિફરન્ટ છે, એટલા માટે અનસિમેટ્રિકલ ઇથર કહેવાશે. આનું નામ શું થશે? ઇથાઇલ મિથાઇલ ઇથર. નામ શું થશે? ઇથાઇલ મિથાઇલ ઇથર. આ કમ્પાઉન્ડનું નામ થશે ઇથાઇલ મિથાઇલ ઇથર. સો ધીસ ઇથર ઇટ ઇઝ યુઝ એઝ એ મોસ્ટ ઓફ સોલ્વન્ટ તરીકે ઇથરનો યુઝ થશે. બાકી ફ્લેવરિંગ એજન્ટ તરીકે પણ થશે, પણ એ લિટલ અમાઉન્ટમાં થશે. મોસ્ટ ઓફ ઇથર ક્યાં યુઝ થશે? એઝ એ સોલ્વન્ટ તરીકે યુઝ થશે. સો યુઝ ઓફ ઇથર ઇઝ એ solvent. So this is the all about the ether. This is the symmetrical ether and this is the unsymmetrical ether. This is the dimethyl ether and this is a ethyl methyl ether. So this is the all about the ether. So friends, next is a epoxide. What is known as epoxide? Epoxide. So whenever this alkyl group is bonded with oxygen, બરાબર, ટ્રાયંગલ શેપની અંદર અહીંયા આલ્કાઇલ, અહીંયા ઓક્સિજન, તો એવા કમ્પાઉન્ડનું નામ શું થશે? ઇપોક્સાઇડ. શું નામ થશે? ઇપોક્સાઇડ. ઇપોક્સાઇડનું એક એક્ઝામ્પલ આપું તો તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા CH2, અહીંયા CH2, અહીંયા ઓક્સિજન. તો ઓક્સિજન કેની સાથે કનેક્ટ છે? અહીંયા પણ કાર્બન અને આ કાર્બન, અને આ બંને કાર્બન એકબીજા સાથે ડાયરેક્ટલી કનેક્ટ છે. તો આને શું કહેવાશે? ઇપોક્સાઇડ કહેવાશે. શું નામ થશે? ઇપોક્સાઇડ. પણ બે કાર્બન એટમ છે, બે કાર્બાઇલ એટમ છે, મીન્સ ઇથિલિન ઓક્સાઇડ. આનું નામ શું થશે? ઇથિલિન ઓક્સાઇડ. આનું નામ શું થશે? ઇથિલિન ઓક્સાઇડ. જો હજી કયા કાર્બન હોય તો શું થાય? 1, 2 અને 3. તો 3 કાર્બન એટમ જોઈન્ટ છે, તો આનું નામ થશે પ્રોપિલિન ઓક્સાઇડ. હશે તો બે કાર્બન સાથે જોઈન્ટ. માનો કે હજી અહીંયા કયા એડ કરી દઉં તો શું થઈ જશે? પ્રોપિલિન ઓક્સાઇડ. 1, 2, 3, 4. બરાબર, તો આનું નામ થશે પ્રોપિલિન ઓક્સાઇડ. આ ઓક્સિજન કેની સાથે જોઈન્ટ છે? આ કાર્બન સાથે. અને આ ઓક્સિજન કેની સાથે જોઈન્ટ છે? આ કાર્બન સાથે. ટ્રાયંગલ શેપની અંદર છે, એટલા માટે આનું નામ શું થશે? ઇપોક્સાઇડ. પણ આનું નામ શું થાય? પ્રોપિલિન ઓક્સાઇડ. પણ હવે જો અહીંયા માનો કે આ CH3 કાઢીને અહીંયા હાઇડ્રોજન લગાવી દે તો આનું નામ થશે ઇથિલિન ઓક્સાઇડ. જેટલા કાર્બન એ પ્રમાણે એનું નામ થશે. તો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ઇપોક્સાઇડ. નેક્સ્ટ, યુઝ ઓફ ઇપોક્સાઇડ. ઇપોક્સાઇડ ક્યાં યુઝ થશે? મોસ્ટ ઓફ ઇપોક્સાઇડ યુઝ એઝ એ ડિટર્જન્ટ. ડિટર્જન્ટની અંદર યુઝ થશે એઝ એ સર્ફેક્ટન્ટ. સરફેક્ટ એક્ટિવ કરવા માટે. બરાબર, જે સરફેસ છે, ક્લોથની જે સરફેસ છે એને એક્ટિવ કરવા માટે ડિટર્જન્ટની અંદર ઇપોક્સાઇડ નાખવામાં આવે. સો ધીસ ઇપોક્સાઇડ યુઝ એઝ એ સર્ફેક્ટન્ટ ઇન્ટુ ધી ડિટર્જન્ટ. ડિટર્જન્ટની અંદર સર્ફેક્ટન્ટ તરીકે ઇપોક્સાઇડ નાખવામાં આવે. નેક્સ્ટ, યુઝ એઝ એ રેઝિન. રેઝિનની અંદર પણ મોસ્ટ ઓફ ઇપોક્સાઇડ રેઝિન યુઝ થશે. નેક્સ્ટ, યુઝ એઝ એ એન્ટી ફ્રીઝિંગ. કોઈ પણ ફ્રીઝ ન થવા દે, કોઈ પણ વસ્તુને ફ્રીઝ ન થવા દે ત્યારે તમે શું યુઝ કરી શકો? ઇપોક્સાઇડનો યુઝ કરી શકો. સો ધીસ ઇપોક્સાઇડ યુઝ એઝ એ એન્ટી ફ્રીઝિંગ. સો ધીસ ઇઝ ધી ઓલ અબાઉટ ધી ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓફ આલ્કોહોલ, ફિનોલ, ઇથર એન્ડ epoxide. So thank you friends.